પર આવી રીતે ઘડીને રેડી રાખવાની અને પછી હવે આ ઉકળશે, એકદમ ઉભરો આવશે ને પછી એની અંદર એક એક ડીપ કરી અને પછી એને ઉકળવા દેવાની. હું તમને 10 મિનિટ પછી બતાવું. એટલે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું. હવે એકદમ એને ઢાંકી અને 5 થી 10 મિનિટ એનો ઉબાળ આવવા દેવાનો. એકદમ ઉકળશે પછી આ જે બનાવેલી મેં ઢોકળી રાખી છે એને એક એક ડીપ કરીશું, અંદર નાખીશું અને પછી એને ઉકળવા દઈશું. પછી તમને હું 10 મિનિટ પછી બતાવું છું કેવી થાય છે આ ढोकली. साथ छाछ बहुत अच्छी लगती है तो घर की मैंने छाछ बनाई है. एकदम देखो एकदम कितनी गाढ़ी है. गाढ़ी छाछ इसके साथ लच्छी जैसी लगती है. तो अभी इसके साथ सास भी मैं बच्चे को देने वाली हूँ. देख सकते हो उबाल आएगा. अभी पानी बहुत है तो थोड़ा टाइम लगता है, लेकिन गैस की आंच फुल रखनी है. उबाल आए तब उसके बाद ही सब एक एक करके जो हमने वड़े जैसी ढोकली बनाई है वो डालना है. और फिर उसके बाद मैं आपको दिखाती हूँ. अभी उबाल नहीं आए, उबाल आए तब बताती हूँ. मेरा लड़का गया है स्कूल तो वो आएगा फिर हम, इसीलिए मैं अभी खाना लेट बनाती हूँ. તમે જોઈ શકો છો કે ગેસ મેં ફૂલ રાખ્યો છે, ફૂલ આંચ ઉપર છે. હવે એનો ઉબાલ આવશે. ઉબાલ આવે ને એકદમ પછી જે મેં વડા જેવી ઢોકળી બનાવી છે એ અંદર નાખવાની છે. મારા ત્યાં જમવાનું થોડું લેટ થાય છે કારણ કે મારો છોકરો સ્કૂલેથી લેટ આવે છે એટલે, અને એ બાને એ બી ખાઈ બી શકે. છો આવી રીતે ઉબાળ આવી ગયો છે. હા, આવી રીતે ઉભરો આવે ને એકદમ. હા જુઓ, આ તમને સારી રીતે દેખાય છે ને, જુઓ એકદમ. હવે શું કરવાનું, આની અંદર એકદમ ઉભરો આવી ગયો ને, હવે આપણે જે ઢોકળી બનાવીને રાખી છે ને આ એક એક અંદર ડીપ કરવાની. આવી રીતે ખુલ્લી ખુલ્લી નાખવાની, પણ જોડે નહીં નાખવાની કારણ કે ચીપકી જાય. હા, આવી રીતે બધી જ ઢોકળી આપણે જે બાજરીના લોટની બાંધી અને થેપી, આને થેપવી પડે, વણાય નહીં આને, તો હાથથી થેપી દીધી છે. હવે આના રીતના ફૂલ ગેસ નાખીને પછી ગેસ ધીમો કરી દેવાનો, કારણ કે ફૂલ હોય તો પછી શું થાય, પાણી બધું બળી જાય અને આપણી ઢોકળી છે એ કાચી રહે. એટલે આમાં આવી રીતના બધી એક એક કરી અને બધી જ જે બનાવી છે બધી જ નાખી દેવાની. નાખતી વખત ફૂલ ગેસ રાખવાનો. પછી તમારે નાખાઈ જાય ને બધી, પછી તમારે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા તાપે મીડિયમ, મતલબ એકદમ ધીમો નહીં, મીડિયમ ગેસે એના છે ને બધી જ આવી રીતે ચડવા દેવાની. પછી હું તમને બતાવું. અત્યારે હું બધી ઢોકળી આવી રીતના નાખી દઉં એક એક કરીને. તમે જોઈ શકો છો આવી રીતના મેં બધી ઢોકળી નાખી દીધી છે. અત્યારે હવે એને હલાવવાની નહીં, એને છે ને બસ આમાં રાખી, અત્યારે હલાવવાની બી નહીં, ખાલી એક ચમચો લાઇટલી એકદમ ફોરો ફેવરી આવી રીતના બધી ઢોકળી નખાઈ ગઈ છે. હવે એનો ગેસની જે ફ્લેમ છે ને એ આપણે થોડી ધીમી કરી દેવાની, એકદમ મીડિયમ કરવાની, બહુ લો પણ નહીં અને બહુ હાઈ પણ નહીં. હવે આને ઢાંકી અને 15 થી 20 મિનિટ થવા દેવાની. મિનિમમ 15 મિનિટમાં થઈ જ જશે. હું તમને થાય એટલે પાછી બતાવો. 15 મિનિટ સુધી હું ઢાંકી દઈશ અને એને ઉબાલ આવવા દઈશ. મેં કીધું તો 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી આ ઢોકળી એકદમ તમે જોઈ શકો છો, જ્યારે પાણી કેટલું બધું હતું જ્યારે મેં કર્યું ત્યારે. હવે આ ઢોકળી આપણી રેડી છે. થોડો 5 મિનિટ હજી આ રસો છે એ મારી દેવાનો. જો તમે ઢોકળીની થિકનેસ જોઈ શકો છો અને ઢોકળી બધી ઉપર આવી ગઈ છે. હવે આ 5 મિનિટ થઈને ગેસ આપણે બંધ કરશું, પછી હું સર્વ કરું એટલે તમને દેખાડું છું. તો શિયાળામાં ઢોકળી, મૂળા ઢોકળી બધાને બહુ જ ભાવે. ગાઈસ, તમને ભાવે કે નહીં ભાવે જરા કહેજો, કારણ કે હું મારી લાઈફમાં પહેલો વિડીયો મૂક્યો છે. જો તમને સારો લાગશે તો આવી રીતના વાનગીઓ બનાવીશ તો મૂકતી રહીશ. બાકી મને તો શિયાળામાં આવું બધું ખાવાની વધારે ઈચ્છા થાય છે, એટલે હું તમને હવે બતાવું છું. તમને જોઈએ છે તો એ વિડીયો બિગ બોસ જોતી હશે. શું નીલમ શું કરે છે? એ નીલમ ખાવાનું શું જોઉં? ખાવાનું શું છે? બિગ બોસ છે ખાવાનું. અચ્છા, શું છે? કલર્સ પર આવે. શું નામ શું છે? નામ નહીં, તું બી દોસ્ત આઈટમ છે, નામ ખબર નથી જોવા બેઠી. ભૂલી ગઈ. હે ભગવાન, પણ મને ગમે રસોઈનું શો. જો દુનિયામાં આવું છે. જો ગાઈસ, આ અમારી વાઈફ છે, શો જોઈએ પણ એને ખબર નથી કે શું છે, બસ ગમે છે. હા, અમારી વાઈફ. શું જમવાનું શું છે આજે?
જો આ મૂળા ઢોકળી એન્ડ છાસ છાસ. વાહ તારની બેવું લો ગાઈસ આ મૂળા ઢોકળી છે મને જરા ભાવતી નથી પણ ભાઈ નીલમના માટે મારે ખાવું પડે છાસ હવે જોશે અમે તારક મહેતા વિથ મૂળા ઢોકળી મૂળા ઢોકળી તૈયાર એની સાથે મૂળો હું ટેસ્ટ કરીને બતાવું કઈ બની છાસનું ગ્લાસ ભાઈ એકદમ સુપર બન જેને ના ભાવતી ને એને પણ ભાવો એવું છે જીઓ આનો લાફ્ટર ચેલે કે શું હતી એ પતી ગયો નવા જેઠાલાલ બેન બેઠી હશે એ આજે જેઠાલાલ જો હા હા પૂરી ભારત કી પસંદ જેઠાલાલ બરાબર નીલમ આઈટમ જાય મોટી જો અમારો છોકરો સ્કૂલથી આવી ગયો છે બસ આવવાની તૈયારીમાં જ છે ટાઈમ તો થઈ ગયો હજી આવ્યો તમને આવ્યો એ આવી ગયો અમારો છોકરો સ્કૂલથી આવી ગયો યાસ આવી ગયો બેટા હવે બેન બોલી શું લાગે સ્કૂલ ભણવા જેવું ગયું મસ્ત अभी हमारा सेब पिक्चर आ गया है 15 માંથી 15 માર્ક મારો છોકરો ટેસ્ટ માંથી જો ને વેરી ગુડ મળી જો વેરી ગુડ સ્પીડ અપ બેટા મારો યસ સ્કૂલેથી આવી ગયો છે હવે 10 મિનિટ મોબાઈલ જોશે 10-20 મિનિટ હા કેટલા આવ્યા હિન્દીમાં 10 માંથી 8 બસ વાહ ગુડ એક આન્સર નહીં આવડ્યો હા સ્પેલિંગ મિસ્ટેક વેરી ગુડ હવે 10 હવે અમારો યસ 10 મિનિટ ટાઈમ પાસ કરશે જો આ મોબાઈલ જોશો અને પછી 10 મિનિટમાં કપડા 10 મિનિટ ટાઈમ બગાડવાનો પછી ખાવાના કપડા ચેન્જ કરાવો કપડા ચેન્જ કરો ચલો નહીં કઈ નહીં આવી નહીં તારે ચાલુ રાખ ચાલુ રાખ ના ના બાબુ ચુપ ગયા એ અંતાઈ ગયા છે નો જે ટેસ્ટ છે તો થઈ જાય ને તાઈ ખોલવા કો બે ના મગજ મારી ન કર ખુદથી 15 થી 10 મિનિટ એના કપડા આરામ કરશે એડ્યો ખુદથી બોધા જો મારી ના યાર બેટા થઈ જા લે ટાઈગર લે ગાડ્યો જા ટાઈ કુર્તી કાઢવા જજો લે ગાડો લે અનિકા ડિલીટાય 10 થી 15 મિનિટ કપડા બદલવામાં 10 મિનિટ ટાઈમ પાસ કરવાનો 2:30 વાગી જશે 2:30 વાગી 3:30 વાગે ખાવાનું 3:30 ટ્યુશન જવાનું નહીં આ તારું ફેવરેટ ખાવાનું બનાવ્યું ઓ શું બનાવ્યું હાથ મૂળા ઢોકળી મોડા ડોકડી તે ખાવાનું હોય તો એ તો તું જોજે એટલી મસ્ત તું એ તો તું જોજે તું કઈ મને નહીં ભાવતી પણ તું ખાય એટલે તું કઈ વાહ મમ્મી કેટલી મસ્ત બનાવી કેટલી સીધી લાયો તા મમ્મી મસ્ત મોડા ડોકડી બનાવી છે પછી તું શું જોશે ટીવી આ તે તારક મહેતા બસ મમ્મી ને પપ્પા જે પણ બપોરે જમે જમવા ટાઈમે તારક મહેતા વખત કોઈ જમવાનું પેટમાં અન્ન ન ઉતરે કોઈને ટીવી ચાલુ કર મસ્ત બનાવી છે બીજું કંઈ ખાવું છે શું છાસ નો વાલી છાસ બરાબર એ જેમ છાસ હાલ છે આ છાસ તો નીચે મેં લીજો દેખા ને યાર કઈ ઢોકળી કે મને મમ્મી મસ્ત બીજું કંઈ ખાવું છે લોટી ચોકો પાઈ હા લોટી ચોકો પાઈ બોલો લોટી ચોકોભાઈ બસ આ લોકો છોકરાઓને આ જ ગમતું હોય લોટી ચોકોભાઈ જે લાગે મસ્ત લાગે હા નફા નફા કુનાફા એ નહીં ખાવી ના મૂકી દે. લાવ પૂરા મહિલા મંડળ નીચે મિલને વાળા જો હવે અમારે ટાઈમ પાસ બેઠો છે ખાશે ખાતા ખાતા 1 કલાક કરશે 2 વાગે બેઠો આ 2 વાગ્યા જાય તો ખાતા ખાતા 3 વાગાડશે ને પછી જશે ટ્યુશન ચાલુ થશે આ પોલિમરનું ગોડાઉન છે વેરહાઉસ છે આ પોલિમરનું વેરહાઉસ છે
જમવા ગયા લાગે બધા માણસો. હવે ખાસ ગાડી લોડિંગ માટે આવી ગઈ છે. ગાડી લોડિંગ અમારે તો ગાડી આવી છે. આ અમારા માણસો છે. आधे नींद में है, आधे जो जाग रहे हैं. हाँ वो सुशील किधर गया? कब आएंगे एक एक करके? मैं उतार दिया सबका. I don't know. क्या नहीं. वो सुशील की रात देख के बैठा हूँ. चलो सुशील भाग. तो गैस ऐसे हमारे यहाँ काम होता है लोडिंग अनलोडिंग का. हमारा ब्लॉग सारो लागे तो लाइक करजो, सब्सक्राइब करजो અને શેર કરજો. આજે હું બનાવું છું મૂળા ઢોકળી. આજે હું બનાવું છું મૂળા ઢોકળી. તમને હું બતાવું મૂળા ઢોકળી કેવી રીતે બને એની પૂરી રેસીપી. તો છે ને પહેલાં એની માટે ગેસ ચાલુ કરું. નાખ્યું છે તેલ. હવે તેલ થોડું ગરમ થશે એટલે એકદમ કમ ઓઇલમાં બનાવું છું મૂળા ઢોકળી. ભાજી ઓલરેડી મૂળો અને ભાજી સાફ કરી ધોઈ અને કટ કરીને રાખી છે. તેલ ગરમ થાય ત્યાં સુધી થોડી રાહ જોવાની છે. થોડી જીરું નાખશું, થોડી રાઈ નાખશું, એને સાતળવા દઈશું. પછી હિંગ નાખી દઈશું. એના અંદર ભાજી નાખી દઈશું. ભાજી બધી નાખી દીધી છે. શિયાળામાં છે ને તમને લીલા લીલા શાકભાજી વધારે જોવા મળે. અને શિયાળામાં અમારે ત્યાં આ મૂળા ઢોકળી છે ને લોકો વધારે ખાય. હવે આને સોતે થવા દેવાની એકદમ. મસાલા હજી હમણાં નથી કર્યા. એકદમ થોડી સોતે થશે પછી જ એને મસાલા કરશું આપણે. અને કેવું છે ગાઈસ ખબર છે, શિયાળામાં લીલોતરી વધારે આવે. પાલક છે, મૂળા છે, તો પાલક ઢોકળી છે, મૂળા ઢોકળી છે, આ બધું બનાવવું વધારે ગમે મને. કારણ કે બાળકો આમ નહીં ખાય. મારો છોકરો છે સ્કૂલે ગયો છે અને બાળકો આમ નહીં ખાય. આમ કરીને આપશું તો એમને ખબર પણ નહીં પડે અને એકદમ ફટાફટ ખાઈ બી જશે. તો આ શિયાળા માટે એક બેસ્ટ ઓપ્શન છે, બાળકો માટે હેલ્ધી અને સારો. ભાજી આપણી એકદમ સોટે થઈ ગઈ છે. તો હવે છે ને એની અંદર આપણે પાણી નાખીશું અને રેગ્યુલર જે મસાલા છે એ જ કરવાના છે. આમાં બીજા કોઈ મસાલા નથી આવતા. પણ આપણી ભાજીમાંથી એકદમ આપણી ભાજી જોઈ લો તમે, એકદમ સોતે થઈ ગઈ છે. તો હવે પાણી જેટલું જોવે એટલું અને મસાલા નાખીશું. કરી દીધા જેટલી જરૂરિયાત મુજબ. કારણ કે બાજરીના લોટનું અંદર પ્રમાણ વધારે હોય એટલે હવે આપણે જરૂરિયાત મુજબ મસાલા કરી દઈશું. મુજબ રેગ્યુલર મસાલા રહે છે આમાં. હળદર, ધાણા જીરું અને મરચું અને મીઠું. હવે આને છે ને આપણું પાણીનું કેવું માત્રા છે આમાં ખબર છે કે પાણી તમારે રસાવાળી ઢોકળી હોય એટલે 4 થી 5 ગ્લાસ પાણી જાય છે આમાં. હવે આને એકદમ ઉકળવા દેવાની. એટલી ઉકળવા દેવાની જેમ ઉકળી જશે એટલે આપણે લોટ બાંધી દેવાનો. શેનો લોટ બાંધવાનો? બાજરીના લોટમાં હળદર, મીઠું, અજમો, ધાણા જીરું અને રેગ્યુલર મસાલા નાખી અને લોટ બાંધી દેવાનો. હું તમને લોટ બાંધી દીધો છું મેં એટલે હું વિડીયો ઉતારો ભૂલી ગઈ છું.
પછી એનો બાંધી અને જેમ આપણે વડા બનાવીએ બાજરીના એમ ઘડી દેવાની. હું તમને બતાવું છું કે વડા કેવી શેપ પર આવી રીતે ઘડીને રેડી રાખવાની અને પછી હવે આ ઉકળશે એકદમ ઉભરો આવશે ને પછી એની અંદર એક એક ડીપ કરી અને પછી એને ઉકળવા દેવાની. હું તમને 10 મિનિટ પછી બતાવું. એટલે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું. હવે એકદમ એને ઢાંકી અને 5 થી 10 મિનિટ એનો ઉબાળ આવવા દેવાનો. એકદમ ઉકળશે પછી આ જે બનાવેલી મેં ઢોકળી રાખી છે એને એક એક ડીપ કરીશું, અંદર નાખીશું અને પછી એને ઉકળવા દઈશું. પછી તમને હું 10 मिनट પછી બતાવું છું કેવી થાય છે આ ઢોકળી. साथ छाछ बहुत अच्छी लगती है तो घर की मैंने छाछ बनाई है. एकदम देखो एकदम कितनी गाढ़ी है. गाढ़ी छाछ इसके साथ लच्छी जैसी लगती है. तो अभी इसके साथ सास भी मैं बच्चे को देने वाली हूँ. देख सकते हो उबाल आएगा. अभी पानी बहुत है तो थोड़ा टाइम लगता है लेकिन गैस की आंच फुल रखनी है. उबाल आए तब उसके बाद ही सब एक एक करके जो हमने वड़े जैसी ढोकली बनाई है वो डालना है और फिर उसके बाद मैं आपको दिखाती हूँ. अभी उबाल नहीं आए, उबाल आए तब बताती हूँ. मेरा लड़का गया है स्कूल तो वो आएगा फिर हम इसीलिए मैं अभी खाना लेट बनाती हूँ. તમે જોઈ શકો છો કે ગેસ મેં ફૂલ રાખ્યો છે, ફૂલ આંચ ઉપર છે. હવે એનો ઉબાલ આવશે. ઉબાલ આવે ને એકદમ પછી જે મેં વડા જેવી ઢોકળી બનાવી છે એ અંદર નાખવાની છે. મારા ત્યાં જમવાનું થોડું લેટ થાય છે કારણ કે મારો છોકરો સ્કૂલેથી લેટ આવે છે એટલે અને એ બાને એ બી ખાઈ બી શકે. છો આવી રીતે ઉબાળ આવી ગયો છે. હા, આવી રીતે ઉભરો આવે ને એકદમ. હા જુઓ આ તમને સારી રીતે દેખાય છે ને, જુઓ એકદમ. હવે શું કરવાનું, આની અંદર એકદમ ઉભરો આવી ગયો ને હવે આપણે જે ઢોકળી બનાવીને રાખીએ ને આ એક એક અંદર ડીપ કરવાની. આવી રીતે ખુલ્લી નાખવાની પણ જોડે નહીં નાખવાની કારણ કે ચીપકી જાય. હા, આવી રીતે બધી જ ઢોકળી આપણે જે બાજરીના લોટની બાંધી અને થેપી, આને થેપવી પડે, વણાય નહીં આને તો હાથથી થેપી દીધી છે. હવે આના રીતના ફૂલ ગેસ નાખીને પછી ગેસ ધીમો કરી દેવાનો કારણ કે ફૂલ હોય તો પછી શું થાય, પાણી બધું બળી જાય અને આપણી ઢોકળી છે એ કાચી રહે. એટલે આમાં આવી રીતના બધી એક એક કરી અને બધી જ જે બનાવી છે બધી જ નાખી દેવાની. નાખતી વખત ફૂલ ગેસ રાખવાનો. પછી તમારે નાખાઈ જાય ને બધી પછી તમારે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા તાપે મીડિયમ, મતલબ એકદમ ધીમો નહીં, મીડિયમ ગેસે એના છે ને બધી જ આવી રીતે ચડવા દેવાની. પછી હું તમને બતાવું. અત્યારે હું બધી ઢોકળી આવી રીતના નાખી દઉં એક એક કરીને. તમે જોઈ શકો છો આવી રીતના મેં બધી ઢોકળી નાખી દીધી છે. અત્યારે હવે એને હલાવવાની નહીં, એને છે ને બસ આમાં રાખી અત્યારે હલાવવાની બી નહીં, ખાલી એક ચમચો લાઇટલું એકદમ ફોરો ફેવરી આવી રીતના બધી ઢોકળી નખાઈ ગઈ છે. હવે એનો ગેસની જે ફ્લેમ છે ને એ આપણે થોડી ધીમી કરી દેવાની, એકદમ મીડિયમ કરવાની, બહુ લો પણ નહીં અને બહુ હાઈ પણ નહીં. હવે આને ઢાંકી અને 15 થી 20 મિનિટ થવા દેવાની. મિનિમમ 15 મિનિટમાં થઈ જ જશે. હું તમને થાય એટલે પાછી બતાવો. 15 મિનિટ સુધી હું ઢાંકી દઈશ અને એને ઉબાલ આવવા દઈશ. અને મેં કીધું 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી આ ઢોકળી એકદમ તમે જોઈ શકો છો જ્યારે પાણી કેટલું બધું હતું જ્યારે મેં કર્યું ત્યારે. હવે આ ઢોકળી આપણી રેડી છે. થોડો 5 મિનિટ હજી આ રસો છે એ મારી દેવાનો. જો તમે ઢોકળીની થિકનેસ જોઈ શકો છો અને ઢોકળી બધી ઉપર આવી ગઈ છે. હવે આ 5 મિનિટ થઈને ગેસ આપણે બંધ કરશું. પછી હું સર્વ કરું એટલે તમને દેખાડું છું. તો શિયાળામાં ઢોકળી, મૂળા ઢોકળી બધાને બહુ જ ભાવે. ગાઈસ તમને ભાવે કે નહીં ભાવે જરા કહેજો કારણ કે હું મારી લાઈફમાં પહેલો વિડીયો મૂક્યો છે. જો તમને સારો લાગશે તો આવી રીતના વાનગીઓ બનાવીશ તો મૂકતી રહીશ. બાકી મને તો શિયાળામાં આવું બધું ખાવાની વધારે ઈચ્છા થાય છે એટલે હું તમને હવે બતાવું છું. તમને જોઈએ છે તો એ વિડીયો બિગ બોસ જોતી હશે. શું નીલમ શું કરે છે? એ નીલમ ખાવાનું શું જોઉં? ખાવાનું શું છે? બિગ બોસ છે. ખાવાનું અચ્છા શું છે? કલર્સ પર આવે. તો શું નામ શું છે? નામ નહીં, તું બી દોસ્ત આઈટમ છે, નામ ખબર નથી જોવા બેઠી. ભૂલી ગઈ હે ભગવાન, પણ મને ગમે રસોઈનું શું. જો દુનિયામાં આવું છે. જો ગાઈસ આ અમારી વાઈફ છે. શો જોઈએ પણ એને ખબર નથી કે શું છે, બસ ગમે છે. હા અમારી વાઈફ
શું જમવાનું શું છે આજે? જો આ મૂળા ઢોકળી, એન્ડ છાસ. છાસ. વાહ, તારની બેવું. લો ગાઈસ, આ મૂળા ઢોકળી છે. મને જરા ભાવતી નથી, પણ ભાઈ નીલમના માટે મારે ખાવું પડે. છાસ. હવે જોશે અમે તારક મહેતા વિથ મૂળા ઢોકળી. મૂળા ટુકડી તૈયાર, એની સાથે મૂળો. હું ટેસ્ટ કરીને બતાવું કઈ બની. છાસનું ગ્લાસ ભાઈ એકદમ સુપર. જેને ના ભાવતી ને એને પણ ભાવો. એવું છે. જીઓ આનો લાફ્ટર ચેલે કે શું હોતી એ પતી ગયો. નવા જેઠાલાલ બેન બેઠી હશે. એ આજે જેઠાલાલ જો. હા હા, પૂરી ભારત કી પસંદ જેઠાલાલ. બરાબર નીલમ? આઈટમ જાય મોટી. જો અમારો છોકરો સ્કૂલથી આવી ગયો છે, બસ આવવાની તૈયારીમાં જ છે. ટાઈમ તો થઈ ગયો. હજી આવ્યો તમને આવ્યો. એ આવી ગયો, અમારો છોકરો સ્કૂલથી આવી ગયો. યાસ આવી ગયો બેટા. હવે બેન બોલી. શું લાગે સ્કૂલ ભણવા કેવું ગયું? મસ્ત. ટેસ્ટ હતો. अभी हमारा सेब उत्तर आ गया है. ટેસ્ટ હતો 15 માર્કનો. આ તો 9 માર્ક. 15 માંથી 15 માર્ક મારો છોકરો ટેસ્ટમાંથી. જો ને ભાઈ ગુડે મળી જો. વેરી ગુડ. પીડ અપ બેટા. આ હિન્દીના ટેસ્ટ સમજ્યું? મારો યસ સ્કૂલેથી આવી ગયો છે. હવે 10 મિનિટ મોબાઈલ જોશે. 10-20 મિનિટ. એમાં કેટલા આવ્યા હિન્દીમાં? 10 માંથી 8. બસ. વાહ, ગુડ. એક આન્સર નહીં આવડ્યો. હા, સ્પેલિંગ મિસ્ટેક. વાહ! વેરી ગુડ. હવે 10 હવે મારો યસ 10 મિનિટ ટાઈમ પાસ કરશે. જો આ મોબાઈલ જોશો અને પછી 10 મિનિટમાં કપડા 10 મિનિટ ટાઈમ બગાડવાનો. પછી ખાવાના કપડા ચેન્જ કરાવો. કપડા ચેન્જ કરો. ચલો. નહીં કઈ નહીં આવી. નહીં તારે ચાલુ રાખ. ચાલુ રાખ ના. ના ના. બબુ ચૂપ ગયા. એ અંટાઈ ગયા છે. ટ્યુશનમાં જે ટેસ્ટ લીધો તો એ જાય ને. તારી ખોલ હલકો કે ના. મગજ મારી ન કર. ખુદથી 15 થી 10 મિનિટ તો કપડા આરામ કરશે એ દેવ. ખુદથી ઉભો થા. જો મારી ના યસ બેટા થઈ જા. લે ટાઈગર. ટાઈગર તો લે. લે ગાડે આવું. જા ટાઈ કુર્તી કાઢવા જાય જો. લે ગાડ દો લે. આની કા ડિલીટાય. કાઈ નહીં. 10 થી 15 મિનિટ કપડા બદલવામાં 10 મિનિટ ટાઈમ પાસ કરવાનો. 2:30 વાગી જશે. 2:30 વાગથી 3:30 વાગે ખાવાનું. 3:30 ટ્યુશન જવાનું. નહીં. આ તારું ફેવરેટ ખાવાનું બનાવ્યું. ઓ, શું બનાવ્યું છે? ભાત. મૂળા ઢોકળી. મોડા ડોકડી. તે ખાવાનું હોય? તો એ તો તું જોજે એટલી મસ્ત તું. એ તો તું જોજે તું કઈ મને નહીં ભાવતી પણ તું ખાય એટલે તું કઈ વાહ મમ્મી કેટલી મસ્ત બનાવી. કેટલી સીધી લાયો. તા મમ્મી મસ્ત મૂળા ઢોકળી બનાવી છે. પછી તું શું જોશે ટીવી? આ તે તારક મહેતા. બસ. મમ્મી ને પપ્પા જે પણ બપોરે જમે જમવા ટાઈમે તારક મહેતા વખત કોઈ જમવાનું પેટમાં અંદર ન ઉતરે કોઈને. ટીવી ચાલુ કર. મસ્ત બનાવી છે. બીજું કંઈ ખાવું છે? શું છાસ નો વાલી છાસ? બોલ એ જેમ છાસ હાલ છે. આ છાસ તો નીચે મેલી જો. દેખા નહીં આ કઈ ઢોકળી કે મને મમ્મીએ મસ્ત. બીજું કંઈ ખાવું છે? લોટી ચકો પાકેટ. હા લોટી ચકો પાકેટ. બોલો લોટી ચોકોભાઈ. પાછા આ લોકો છોકરાઓને આજ ગમતું હોય લોટી ચોકોભાઈ. જે લાગે મસ્ત લાગે. હા. મુનાફા. મુનાફા. કુનાફા એ નહીં ખાવી ના. લાવ. પૂરા મહિલા મંડળ નીચે મિલને વાળા. જો હવે અમારે ટાઈમ પાસ બેઠો છે. ખાશે ખાતા ખાતા 1 કલાક કરશે. 2 વાગે બેઠો. આ 2 વાગ્યા જાય તો ખાતા ખાતા 3 વાગાડશે ને પછી જશે ટ્યુશન. ચાલુ થશે. આ પોલિમરનું ગોડાઉન છે, વેરહાઉસ છે. આ પોલિમરનું વેરહાઉસ છે.
જમવા ગયા લાગે બધા માણસો. હવે ગાઈસ ગાડી લોડિંગ માટે આવી ગઈ છે. ગાડી લોડ અમારે તો ગાડી આવી છે. આ અમારા માણસો છે. आधे नींद में है, आधे जो जाग रहे हैं. हाँ वो सुशील किधर गया? कब आएंगे एक एक करके? नहीं मैं उतार दिया सबका. I don't know. क्या नहीं वो सुशील की राह देख के बैठा हूँ. चलो सुशील भाग. तो गैस ऐसे हमारे यहाँ काम होता है लोडिंग अनलोडिंग का. हमारा ब्लॉग सारो लागे तो लाइक करजो, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. આજે હું બનાવું છું મૂળા ઢોકળી. તમને હું બતાવું મૂળા ઢોકળી કેવી રીતે બને એની પૂરી રેસીપી. તો છે ને પહેલાં એની માટે ગેસ ચાલુ કરું. નાખ્યું છે તેલ. હવે તેલ થોડું ગરમ થશે એટલે એકદમ કમ ઓઇલમાં બનાવું છું મૂળા ઢોકળી. ભાજી ઓલરેડી મૂળો અને ભાજી સાફ કરી ધોઈ અને કટ કરીને રાખી છે. તેલ ગરમ થાય ત્યાં સુધી થોડી રાહ જોવાની છે. થોડી જીરું નાખશું, થોડી રાઈ નાખશું, એને સાતળવા દઈશું. પછી હિંગ નાખી દઈશું. એના અંદર ભાજી નાખી દઈશું. ભાજી બધી નાખી દીધી છે. શિયાળામાં છે ને તમને લીલા લીલા શાકભાજી વધારે જોવા મળે અને શિયાળામાં અમારે ત્યાં આ મૂળા ઢોકળી છે ને લોકો વધારે ખાય. હવે આને સોતે થવા દેવાની એકદમ. મસાલા હજી હમણાં નથી કર્યા. એકદમ થોડી સોતે થશે પછી જ એને મસાલા કરશું આપણે. અને કેવું છે ગાઈસ ખબર છે, શિયાળામાં લીલોતરી વધારે આવે. પાલક છે, મૂળા છે, તો પાલક ઢોકળી છે, મૂળા ઢોકળી છે, આ બધું બનાવવું વધારે ગમે મને. કારણ કે બાળકો આમ નહીં ખાય. મારો છોકરો છે સ્કૂલે ગયો છે અને બાળકો આમ નહીં ખાય. આમ કરીને આપશું તો એમને ખબર પણ નહીં પડે અને એકદમ ફટાફટ ખાઈ બી જશે. તો આ શિયાળા માટે એક બેસ્ટ ઓપ્શન છે, બાળકો માટે હેલ્ધી અને સારો. ભાજી આપણી એકદમ સોતે થઈ ગઈ છે. તો હવે છે ને એની અંદર આપણે પાણી નાખીશું અને રેગ્યુલર જે મસાલા છે એ જ કરવાના છે. આમાં બીજા કોઈ મસાલા નથી આવતા. પણ આપણી ભાજીમાંથી એકદમ આપણી ભાજી જોઈ લો તમે, એકદમ સોતે થઈ ગઈ છે. તો હવે પાણી જેટલું જોવે એટલું અને મસાલા નાખીશું. કરી દીધા જેટલી જરૂરિયાત મુજબ, કારણ કે બાજરીના લોટનું અંદર પ્રમાણ વધારે હોય એટલે હવે આપણે જરૂરિયાત મુજબ મસાલા કરી દઈશું. મુજબ રેગ્યુલર મસાલા રહેશે આમાં. હળદર, ધાણા જીરું અને મરચું અને મીઠું. હવે આને છે ને આપણું પાણીનું કેવું માત્રા છે આમાં ખબર છે કે પાણી તમારે રસાવાળી ઢોકળી હોય એટલે 4 થી 5 ગ્લાસ પાણી જાય છે આમાં. હવે આને એકદમ ઉકળવા દેવાની. એટલી ઉકળવા દેવાની જેમ ઉકળી જશે એટલે આપણે લોટ બાંધી દેવાનો. શેનો લોટ બાંધવાનો? બાજરીના લોટમાં હળદર, મીઠું, અજમો, ધાણા જીરું અને રેગ્યુલર મસાલા નાખીને લોટ બાંધી દેવાનો. હું તમને લોટ બાંધી દીધો છું મેં, એટલે હું વિડીયો ઉતારો ભૂલી ગઈ છું.
પછી એનો બાંધી અને જેમ આપણે વડા બનાવીએ બાજરીના એમ ઘડી દેવાની. હું તમને બતાવું છું કે વડા કેવી શેપ પર આવી રીતે ઘડીને રેડી રાખવાની અને પછી હવે આ ઉકળાશે એકદમ ઉભરો આવશે ને પછી એની અંદર એક એક ડીપ કરી અને પછી એને ઉકળવા દેવાની. હું તમને 10 મિનિટ પછી બતાવું. એટલે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું. હવે એકદમ એને ઢાંકી અને 5 થી 10 મિનિટ એનો ઉબાળ આવવા દેવાનો. એકદમ ઉકળશે પછી આ જે બનાવેલી મેં ઢોકળી રાખી છે એને એક એક ડીપ કરીશું, અંદર નાખીશું અને પછી એને ઉકળવા દઈશું. પછી તમને હું 10 મિનિટ પછી બતાવું છું કેવી થાય છે આ ઢोकली. साथ छाछ बहुत अच्छी लगती है तो घर की मैंने छाछ बनाई है. एकदम देखो एकदम कितनी गाढ़ी है. गाढ़ी छाछ इसके साथ लच्छी जैसी लगती है. तो अभी इसके साथ सास भी मैं बच्चे को देने वाली हूँ. देख सकते हो उबाल आएगा. अभी पानी बहुत है तो थोड़ा टाइम लगता है लेकिन गैस की आंच फुल रखनी है. उबाल आए तब उसके बाद ही सब एक एक करके जो हमने वड़े जैसी ढोकली बनाई है वो डालना है और फिर उसके बाद मैं आपको दिखाती हूँ. अभी उबाल नहीं आए, उबाल आए तब बताती हूँ. मेरा लड़का गया है स्कूल तो वो आएगा फिर हम, इसीलिए मैं अभी खाना लेट बनाती हूँ. તમે જોઈ શકો છો કે ગેસ મેં ફૂલ રાખ્યો છે, ફૂલ આંચ ઉપર છે. હવે એનો ઉબાળ આવશે. ઉબાળ આવે ને એકદમ પછી જે મેં વડા જેવી ઢોકળી બનાવી છે એ અંદર નાખવાની છે. મારા ત્યાં જમવાનું થોડું લેટ થાય છે કારણ કે મારો છોકરો સ્કૂલેથી લેટ આવે છે એટલે, અને એ બાને એ બી ખાઈ બી શકે. છો આવી રીતે ઉબાળ આવી ગયો છે. હા, આવી રીતે ઉભરો આવે ને એકદમ. હા જુઓ, આ તમને સારી રીતે દેખાય છે ને, જુઓ એકદમ. હવે શું કરવાનું, આની અંદર એકદમ ઉભરો આવી ગયો ને, હવે આપણે જે ઢોકળી બનાવીને રાખીએ ને આ એક એક અંદર ડીપ કરવાની. આવી રીતે ખુલ્લી નાખવાની, પણ જોડે નહીં નાખવાની કારણ કે ચીપકી જાય. હા, આવી રીતે બધી જ ઢોકળી આપણે જે બાજરીના લોટની બાંધી અને થેપી, આને થેપવી પડે, વણાય નહીં આને, તો હાથથી થેપી દીધી છે. હવે આના રીતના ફૂલ ગેસ નાખીને પછી ગેસ ધીમો કરી દેવાનો કારણ કે ફૂલ હોય તો પછી શું થાય, પાણી બધું બળી જાય અને આપણી ઢોકળી છે એ કાચી રહે. એટલે આમાં આવી રીતના બધી એક એક કરી અને બધી જ જે બનાવી છે બધી જ નાખી દેવાની. નાખતી વખત ફૂલ ગેસ રાખવાનો. પછી તમારે નાખાઈ જાય ને બધી, પછી તમારે ગેસ ધીમો કરી દેવાનો અને ધીમા તાપે મીડિયમ, મતલબ એકદમ ધીમો નહીં, મીડિયમ ગેસે એના છે ને બધી જ આવી રીતે ચડવા દેવાની. પછી હું તમને બતાવું. અત્યારે હું બધી ઢોકળી આવી રીતના નાખી દઉં એક એક કરીને. તમે જોઈ શકો છો આવી રીતના મેં બધી ઢોકળી નાખી દીધી છે. અત્યારે હવે એને હલાવવાની નહીં, એને છે ને બસ આમાં રાખી અત્યારે હલાવવાની બી નહીં, ખાલી એક ચમચો લાઇટલું એકદમ ફોરો ફેવરી આવી રીતના બધી ઢોકળી નખાઈ ગઈ છે. હવે એનો ગેસની જે ફ્લેમ છે ને એ આપણે થોડી ધીમી કરી દેવાની, એકદમ મીડિયમ કરવાની, બહુ લો પણ નહીં અને બહુ હાઈ પણ નહીં. હવે આને ઢાંકી અને 15 થી 20 મિનિટ થવા દેવાની. મિનિમમ 15 મિનિટમાં થઈ જ જશે. હું તમને થાય એટલે પાછી બતાવો. 15 મિનિટ સુધી હું ઢાંકી દઈશ અને એને ઉબાલ આવવા દઈશ. મેં કીધું 10-15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણી આ ઢોકળી એકદમ તમે જોઈ શકો છો, જ્યારે પાણી કેટલું બધું હતું જ્યારે મેં કર્યું ત્યારે. હવે આ ઢોકળી આપણી રેડી છે. થોડો 5 મિનિટ હજી આ રસો છે એ મારી દેવાનો. જો તમે ઢોકળીની થિકનેસ જોઈ શકો છો અને ઢોકળી બધી ઉપર આવી ગઈ છે. હવે આ 5 મિનિટ થઈને ગેસ આપણે બંધ કરશું, પછી હું સર્વ કરું એટલે તમને દેખાડું છું. તો શિયાળામાં ઢોકળી, મૂળા ઢોકળી બધાને બહુ જ ભાવે. ગાઈસ, તમને ભાવે કે નહીં ભાવે જરા કહેજો, કારણ કે હું મારી લાઈફમાં પહેલો વિડીયો મૂક્યો છે. જો તમને સારો લાગશે તો આવી રીતના વાનગીઓ બનાવીશ તો મૂકતી રહીશ. બાકી મને તો શિયાળામાં આવું બધું ખાવાની વધારે ઈચ્છા થાય છે એટલે હું તમને હવે બતાવું છું. તમને જોઈએ છે તો એ વિડીયો બિગ બોસ જોતી હશે. શું નીલમ શું કરે છે? એ નીલમ ખાવાનું શું જોવું? ખાવાનું શું છે? બિગ બોસ છે ખાવાનું. અચ્છા, શું છે? કલર્સ પર આવે. તો શું નામ શું છે? નામ નહીં, તું બી દોસ્ત આઈટમ છે, નામ ખબર જ નહીં, જોવા બેઠી. ભૂલી ગઈ હે ભગવાન, પણ મને ગમે રસોઈનું શું છે. જો દુનિયામાં આવું છે. જો ગાઈસ, આ અમારી વાઈફ છે, શો જોઈએ પણ એને ખબર નથી કે શું છે, બસ ગમે છે. હા અમારી વાઈફ
શું જમવાનું શું આજે જો આ મૂળા ઢોકળી એન્ડ છાસ છાસ. વાહ તારની બેવું લો ગાઈસ આ મૂળા ઢોકળી છે મને જરા ભાવતી નથી પણ ભાઈ નીલમના માટે મારે ખાવું પડે છાસ હવે જોશું અમે તારક મહેતા વિથ મૂળા ઢોકળી મૂળા ટુકડી તૈયાર એની સાથે મૂળો. હું ટેસ્ટ કરીને બતાવું કઈ બની. છાસનું ગ્લાસ ભાઈ એકદમ સુપર. જેને ના ભાવતી ને એને પણ ભાવો. એવું છે જીઓ આનો લાફ્ટર તરીકે શું હતી એ પતી ગયો નવા જેઠાલાલ બેન બેઠી હશે એ આજે જેઠાલાલ જો હા હા પૂરી ભારત કી પસંદ જેઠાલાલ બરાબર નીલમ આઈટમ જાય મોટી જો અમારો છોકરો સ્કૂલથી આવી ગયો છે બસ આવવાની તૈયારીમાં જ છે ટાઈમ તો થઈ ગયો હજી આવ્યો ચમને આવ્યો એ આવી ગયો અમારો છોકરો સ્કૂલથી આવી ગયો યાસ આવી ગયો બેટા હા તો બેન બોલી શું લાગે સ્કૂલ ભણવા કેવું ગયું મસ્ત ટેસ્ટ હતો. अभी हमारा सेफ पिक्चर आ गया है. ટેસ્ટ હતો 15 માર્કનો. આ તો હોવા. 15 માંથી 15 માર્ક મારો છોકરો ટેસ્ટ માંથી. જો ને વેરી ગુડ મળી જો વેરી ગુડ. સ્પીડ અપ બેટા. આ હિન્દીના ટેસ્ટ આવ્યું. મારો યસ સ્કૂલેથી આવી ગયો છે. હવે 10 મિનિટ મોબાઈલ જોશે. 10-20 મિનિટ. હવે કેટલા આવ્યા હિન્દીમાં 10 માંથી 8. બસ વાહ ગુડ એક આન્સર નહીં આવડ્યો. હા સ્પેલિંગ મિસ્ટેક. વાહ વેરી ગુડ. હવે 10 હવે મારો યસ 10 મિનિટ ટાઈમ પાસ કરશે. જો આ મોબાઈલ જોશો અને પછી 10 મિનિટમાં કપડા 10 મિનિટ ટાઈમ બદલવાનો પછી ખાવાના કપડા ચેન્જ કરાવો. કપડા ચેન્જ કરો. ચલો નહીં કઈ નહીં આવી. નહીં તારે ચાલુ રાખ. ચાલુ રાખ ના. ના ના. બાબુ ચૂપ ગયા એ અંતાઈ ગયા છે નિશાળમાં જે ટેસ્ટ લીધો તો એ છે ને તારી ખોલવાનું તો બેન હા. મગજ મારી ન કર. ખુદથી 15 થી 10 મિનિટ તો કપડા આરામ કરશે એ દેવ. ખુદથી બોધા જો મારી ના યાર બેટા થઈ જા લે ટાઈગર ટાઈગર લે ગાડ દેવ જા ટાઈ કુર્તી કાઢવા છે જો લે ગાડ દો લે અનિકા ડિલીટાય. કાઈ નહીં 10 થી 15 મિનિટ કપડા બદલવામાં 10 મિનિટ ટાઈમ પાસ કરવાનો. 2:30 વાગી જશે. 2:30 વાગથી 3:30 વાગે ખાવાનું. 3:30 ટ્યુશન જવાનું. નહીં આ તારું ફેવરેટ ખાવાનું બનાવ્યું. ઓ શું બનાવ્યું? હાથ મૂળા ઢોકળી. મોડા ડોકડી તે ખાવાનું હોય. તો એ તો તું જોજે એટલી મસ્ત તું એ તો તું જોજે તું કઈ બની બાદી પણ તું ખાય એટલે તું કઈ વાહ મમ્મી કેટલી મસ્ત બને. કેટલી સીધી લાયો. તા મમ્મી મસ્ત મોડા ડોકડી બનાવી છે પછી તું શું જોશે ટીવી આ તે તારક મહેતા બસ મમ્મી ને પપ્પા જે પણ બપોરે જમે જમવા ટાઈમે તારક મહેતા વખત કોઈ જમવાનું પેટમાં અંદર ન ઉતરે કોઈને ટીવી ચાલુ કર મસ્ત બનાવી છે બીજું કંઈ ખાવું છે શું છાસ નો વાલી છાસ બરાબર એ નિરમ છાસ હાલ છે આ છાસ તો નીચે મેં લીજો દેખા ને કઈ ઢોકળી કે મને મમ્મીએ મસ્ત બીજું કંઈ ખાવું છે લોટી ચોકો પાકે. હા લોટી ચોકો પાકે. બોલો લોટી ચોકોભાઈ પાછા આ લોકો છોકરાઓને આ જ ગમતું હોય લોટી ચોકોભાઈ કેવું લાગે મસ્ત લાગે હા. મુનાફા. મુનાફા. કુનાફા એ નહીં ખાવી ના લાવ પૂરા મહિલા મંડળ નીચે મિલવાયા. જો હવે અમારા ટાઈમ પાસ બેઠો છે ખાશે ખાતા ખાતા 1 કલાક કરશે 2 વાગે બેઠો આ 2 વાગ્યા છે તો ખાતા ખાતા 3 વાગાડશે ને પછી જશે ટ્યુશન ચાલુ થશે આ પોલિમરનું ગોડાઉન છે વેરહાઉસ છે આ પોલિમરનું વેરહાઉસ છે
જમવા ગયેલા કે બધા માણસો. હવે થાય ગાડી લોડિંગ માટે આવી ગઈ છે. ગાડી લોડ અમારે તો ગાડી આવી છે. આ અમારા માણસો છે. आधे नींद में है, आधे जो जाग रहे हैं. हाँ वो सुशील किधर गया? कब आएंगे एक एक करके? नहीं मैं उतार दिया सबका. आई डोंट नो क्या नहीं वो सुशील की रात देख के बैठा हूँ. चलो सुशील भाग. तो गैस ऐसे हमारे यहाँ काम होता है लोडिंग अनलोडिंग का. हमारा ब्लॉग सारो लागे तो लाइक करजो, सब्सक्राइब करजो અને શેર કરજો.